જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને પૂરથી અસરગ્રસ્ત વાણિજ્યિક એકમોને પૂર સહાય વિતરણ કાર્યક્રમ ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે યોજાયો હતો। ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે જિલ્લા વહીવટી તંત્રના નેજા હેઠળ પૂરથી અસરગ્રસ્ત વાણિજ્યિક એકમોને પૂર સહાય વિતરણનો કાર્યક્રમ જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને યોજાયો। આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા વિકાસ અધિકારી પીઆર જોશી, અધિક નિવાસી કલેક્ટર એનઆર ધાંધલ, જિલ્લા પંચાયત કારોબારી અધિક રમેશભાઈ મિસ્ત્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ તબક્કે મહાનુભાવોના હસ્તે વિવિધ વિસ્તારના વેપારી વર્ગને સહાયના મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાએ પ્રાસંગિક ઉદ્બોધન આપતા જણાવ્યું કે જિલ્લા વહીવટી ટીમના તમામ અધિકારીઓ અને પદાધિકારીઓના સહિયારા પ્રયત્નો અને રાઉન્ડ ધ ક્લોક ચાલતી કામગીરી થકી મુશ્કેલ ઘડીને આપણે પાર પાડી હતી। આ તબક્કે કામ કરનાર તમામ અધિકારી અને કર્મચારીઓનો આભાર માની તમામની કામગીરીને બિરદાવી તેમણે પોતાના આઈએએસની તાલીમ સમયના મસૂરીના સંસ્મરણો વાગોળતા કહ્યું કે ડિઝાસ્ટરને પહોંચી વળવા મોડ્યુલ શીખવવામાં આવતું હતું। આ મોડ્યુલ્સની બુકમાં બધું જ લખવામાં આવ્યું છે, છતાં ઘટના દરમિયાન બુક બહારનું ઘણું દેખાય છે। ત્યારે આ ઘટના બાદ ઘણા અનુભવો અને તેનું સોલ્યુશન લાવવામાં સફળતા મળી। મેનેજમેન્ટ કરે તાત્કાલિક ધોરણે ટીમોની રચના કરી શકે, સહાય અને સુવિધાઓ લોકો સુધી પહોંચાડી શક્યા છીએ। અને રાત્રે બંને ધારાસભ્યો લાગે અમે એમને વિનંતી કરી કે જો હવે સ્થિતિ આપણી માટે થોડી અઘરી થતી જાય છે અને અમારે થોડું બોટપૂર્ણ બધું મેનેજ કરવું છે સાહેબ, આટલા ડિઝાસ્ટરની અંદર કદાચ રાત્રે 2 વાગે અધિકારીઓ અને પદાધિકારીઓ બધા બેસીને દોડતા હોય એવી 10 માંથી લગભગ 8 ઘટનામાં એ શક્ય નહીં હોય કે આપણે બેઠા હોય ને આપણે એક જ યુનિટીથી સાથે આ પાર પાડ્યું હોય। પૂર આવ્યું એના બીજા દિવસ સવારથી જે સફાઈ ચાલુ થઈ ગઈ સાંજથી સાહેબ રેકોર્ડ ટાઈમ છે કે 1.5 થી 2 દિવસના સમયમાં આપણે બધું ચોખ્ખું કરી નાખ્યું। અમારા ઘણા અધિકારી મિત્રો આવેલા હતા, એમને આશ્ચર્ય હતું, એમને સિટીમાં લઈ ગયા તો કે આ પૂર આવ્યું તો બધું કિચડ ને કાદવ છે ક્યાં એમ, એ અમે 2 દિવસમાં આપણે પૂર્ણ કરી શક્યા હતા। આપ એના સાક્ષી છો। રાજ્ય સરકારે આખી ટીમો મોકલી અને સાહેબ એ ટીમોએ રાત દિવસ કામ કર્યું અને એમાં તમામ અધિકારી પદાધિકારીઓ બધા એક સાથે જોડાઈને આખું કામ લીધું છે। નગરપાલિકા પ્રમુખ ભરૂચ મને હજી યાદ છે સાહેબ, જે દિવસે રાતે સફાઈ ચાલતી હતી તો આખી રાત પેલું મંદિર છે આપણું કયું સીઓ કે પેલું માછી માર્કેટ છે ને એની સામે વિસ્તાર છે, ત્યાં મંદિરની બહાર એમને બેઠા હતા, કારોબારી ચેરમેન એમને બેઠા હતા અને આખી રાત બેસીને એમને સફાઈ કરાવી છે। હું આ સ્ટેજે એમને ખરેખર આભાર અને અભિનંદન વ્યક્ત કરીશ કે પ્રજાના પ્રતિનિધિ તરીકે ઉભા રહીને આટલું કામ કરીને કરાવડાવ્યું અને એક ટીમ વર્ક થયું। આ વેળાએ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું કે પૂરની ઘટનામાં રાજ્ય સરકારના ધોરણો સીમિત છે, છતાં ભરૂચ જિલ્લા માટે રાજ્ય સરકારે ખાસ પેકેજ જાહેર કર્યું। ખેડૂત વર્ગ માટે કાળજી લીધી હતી। ધાર્મિક સ્થળો, જાહેર સ્થળો જેવી તમામ બાબતોને આવરી તેને અનુસંધાને પેકેજ જાહેર કરાયું। પૂરની ઘટના બાદ સૂકો નાસ્તો, ભોજન, પાણી જેવી સુવિધાઓ વ્યાપક રીતે સમયસર ભરૂચના લોકો, સામાજિક સંસ્થાઓએ મદદ કરી હતી। સૌએ ભેગા મળીને પૂર અસરગ્રસ્ત જેવી નાજુક સ્થિતિમાંથી બહાર નીકળવા સંયમ દાખવ્યો હતો। અમે અમારા તાલુકાના, અમારા જિલ્લાના ધારાસભ્યો ભેગા થઈને ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી કે અમારી સહાય અમારા લોકોને આપો। ત્યારે સહાય આપવામાં પણ અમને ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે અરુણસિંહ, બધા ધારાસભ્યોને કહ્યું કે તમે કોઈ ચિંતા ના કરો અને તમારી સહાય આયોજનબદ્ધ આ ગુજરાતમાં વધુને વધુ સહાય આપી છે એવું કહું તો પણ અતિશયોક્તિ નથી। મહેનતનો ભગવાને રંગ લાવી અને સહાય આપી છે। અમને પણ જે આપી છે તેમાં પણ અમને થોડું દુઃખ હોય કે નથી હજુ વધારે મળી, પણ મળી છે। આ સરકારનો અંતઃકરણપૂર્વક જેટલો હું આભાર ના માનું ભૂપેન્દ્ર પટેલનો એટલો ઓછો છે। તો હું કલેક્ટર શ્રી સાહેબ પાસે ગયો હતો અને એમણે ખૂબ જ નિર્માણીપણે એમના પીએને કીધું કે આ ભાઈને જે પણ કંઈ તકલીફ હોય સોલ્યુશન કરજો। તો મને કહેતા આનંદ થાય છે કે એમના પીએ કલેક્ટર સાહેબશ્રીના જે પીએ તેમણે જે ઇન્સ્યોરન્સ કંપનીમાં ફોન કર્યો હતો અને તેનાથી મને એ પણ કહેતા આનંદ થાય છે કે એમના ફોન કરતામાં જ મને ઇન્સ્યોરન્સ કંપની તરફથી પણ મેં પ્રીમિયમ ભર્યું હતું, એમાં 2.5 લાખ રૂપિયાનો ચેક આજે જ ગઈકાલે જ રાતે મારા ખાતામાં ક્રેડિટ થયો હતો। એ તો ખરેખર સ્પેશિયલ થેન્ક્સ છે કલેક્ટર સાહેબશ્રીને।
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી PR જોશી, અધિક નિવાસી અધિક કલેક્ટર NR ધાંધર, જિલ્લા પંચાયત કારોબારી અધિક ધર્મેશભાઈ મિસ્ત્રી, ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ કૌશિકભાઈ, અંકલેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ ઝઘડિયા, પ્રાંત અધિકારી નૈતિકા પટેલ, પ્રાંત અધિકારી JS બારિયા, પ્રાંત અધિકારી અંકલેશ્વર, જનરલ મેનેજર GRDC ભરૂચ, લીડ બેંક મેનેજર, વેપારી મંડળના પ્રમુખ ઇમ્તિયાઝ પટેલ અને મોટી સંખ્યામાં જિલ્લાના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લાના જે વેપારીઓને ગયા વર્ષે ફ્લડના કારણે જે નુકસાન થયું હતું, રાજ્ય સરકારે વેપારીઓ માટે જે પેકેજ જાહેર કર્યું છે એ તમામ વેપારીઓની હાજરીમાં લગભગ ભરૂચ જિલ્લાના 1642 જેટલા વેપારીઓને 3000થી લઈને 85,000 રૂપિયા સુધીની સહાય રાજ્ય સરકારે આપી છે. ગઈકાલથી જ વેપારીઓના એકાઉન્ટમાં નાખવાની શરૂઆત થઈ છે વહીવટીતંત્ર દ્વારા. આજે અને આવતીકાલ સુધીમાં જિલ્લાના તમામ વેપારીઓને સહાય મળી જશે. આ તબક્કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ ઐતિહાસિક પેકેજ વેપારીઓને મદદ કરવા માટે જે આપ્યું છે એના માટે રાજ્ય સરકારનો આભાર માનીએ છીએ. અને આ તમામ કામગીરી જિલ્લાના વહીવટીતંત્રએ માન્ય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જે પૂરી કરી છે અને સહાય પહોંચાડી છે એ માટે જિલ્લાના વહીવટીતંત્રનો પણ આપણે આભાર માનીએ છીએ.